હવે ક્ષેત્રજ્ઞ જે કયો, આજે હું અને તું, ભગવદ્ ગીતામાં આપણો 13મો અધ્યાય પૂરો થવા આવ્યો, તો આપણે થોડા ઘણા પણ ક્ષેત્રજ્ઞ ગણીએ. તેમ છતાં પણ આપણું ક્ષેત્રજ્ઞ જે છે તે આદિ ભૌતિક કહેવાય. એટલે જ્ઞાન ખરું, પરંતુ એ આધ્યાત્મિક દુનિયામાં પણ આદિ ભૌતિક જેવું આપણને જ્ઞાન છે. એ જ્ઞાન આધ્યાત્મિક અને આધિદૈવિક ક્યારે બને? ઠાકોરજી કૃપા કરે તો. આગળ ભગવદ્ ગીતામાં આવી ગયું કે ક્ષેત્રજ્ઞ ઘણા પ્રકારના છે. તો આપણે થોડું ઘણું સમજતા થયા, તેમ છતાં બી આપણે આદિ ભૌતિક ક્ષેત્રજ્ઞ કહેવાઈએ. ભગવદ્ ગીતા દ્વારા આપણને થોડું ઘણું જ્ઞાન થયું એટલે આપણે ક્ષેત્રજ્ઞ થયા, પરંતુ તે આદિ ભૌતિક ક્ષેત્રજ્ઞ થયા. આધ્યાત્મિક ક્ષેત્રજ્ઞ અને આધિદૈવિક ક્ષેત્રજ્ઞ ક્યારે થઈએ? ઠાકોરજી કૃપા કરે તો, અથવા તો શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ કૃપા કરે તો આપણામાં એ ધર્મ આવે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોરેવ મંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુર્યાન્તિ તે પરમ. એવી રીતે જ્ઞાન ચક્ષુથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ તથા ભૂતોનો પ્રકૃતિમાંથી મોક્ષ જેથી થાય છે તે જે જાણે છે તેઓ પરને પામે છે. એવી રીતે જ્ઞાન ચક્ષુથી એટલે તત્વજ્ઞાનથી દ્રષ્ટિથી જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણે છે તથા ભૂતોનો પ્રકૃતિમાંથી મોક્ષ અમાનિત્વ વગેરે જે સાધનોથી થાય છે તે જે જાણે છે તે પર એટલે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર તત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાય. હવે આ તું જે હમણાં બોલ્યો, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, એનો અર્થ સમજ. સૌથી પહેલું ઇતિ. ઇતિ એટલે શું? તો કે જ્ઞાનની પરાકાષ્ઠા હોય એને ઇતિ કહેવાય. અત અને ઇતિ, શરૂઆત અને અંત. જ્ઞાનની પરાકાષ્ઠા ભગવદ્ ગીતા શું છે? જ્ઞાનની પરાકાષ્ઠા એટલે ઇતિ શબ્દ છે. ઇતિ એટલે અંતમાં. પછી શ્રીમદ. તો આ શ્રીમદ શબ્દ જે છે ને એ માનવાચક શબ્દ છે. શ્રીમાન, શ્રીમતી આ બધા માનવાચક શબ્દ છે. એવી રીતે શ્રીમદ શબ્દ જે છે તે માનવાચક છે. ભગવદ્ ગીતા ઉપનિષત્સુ, ભગવદ્ ગીતા ઉપનિષત્સુ. તો અહીંયા આ જે ગ્રંથ જે છે એને ભગવદ્ ગીતા નામ આપેલું છે. હવે ઉપનિષત્સુ શબ્દ કેમ કયો છે? તો કે કુરુક્ષેત્રનું મેદાન છે, જ્યાં ભગવાનના હાથમાં ચામડાની લગામ છે. અર્જુનનું આસન ભગવાન કરતા ઊંચું છે, ભગવાન નીચા આસને બેઠેલા છે. ત્યાં આગળ વેદ ભણાવી શકાય નહીં. ખ્યાલ આવે? વેદ ભણાવવા માટે વેદની મર્યાદાનું પાલન કરવું પડે ને. એ મર્યાદા બાંધી છે કોને? આપે તો મર્યાદા બાંધી છે. વેદની મર્યાદા શું? તો કે પવિત્ર અવસ્થામાં બેસો, ગુરુની સામે બેસો, ગુરુનું સ્થાન ઊંચું હોય, શિષ્યનું સ્થાન નીચે હોય. નીચે એટલે કેટલું હોવું જોઈએ? તો કે ગુરુના ચરણ સાથે એની આંખો મળે એટલું ગુરુનું સ્થાન ઊંચે જોઈએ. ગુરુ એટલા ઊંચે જોઈએ અને શિષ્ય એટલો નીચે જ હોય કે એની દ્રષ્ટિ બિંદુ ગુરુની સામે જોઈએ તો ચરણ પર એની નજર સ્થિર થવી જોઈએ. સમજ્યું? કુશનું આસન હોય, ઘાસનું આસન બિછાવેલું હોય, પવિત્ર વાતાવરણ હોય, સમજ્યું? ત્યારે વેદ ભણાવી શકાય. ત્યારે અહીંયા ચામડાની લગામ, ઘોડાની જે લગામ છે ચામડાની આપણા હાથમાં છે. વાતાવરણ બધું અપવિત્ર છે.
અર્જુનનું સ્થાન ઊંચે છે, ભગવાનનું સ્થાન નીચે છે, અહીંયા વેદ કઈ રીતે ભણાવાય? એટલે ભગવાને વેદનું સ્મરણ કરી, ભૂતકાળમાં આપે જે આજ્ઞા કરેલી છે એ વેદનું સ્મરણ કરી અને એનો નિચોડ અર્જુનને સમજાવ્યો. એટલે ઉપનિષદ શું શબ્દ આવ્યો? આ સંપૂર્ણ, આ સાક્ષાત વેદ નથી, વેદનો સાર છે. એટલા માટે ઉપનિષદ શબ્દ અહીંયા મૂકેલો છે. વેદનો સાર, પણ સાક્ષાત વેદ નથી. વેદમાંથી જેવી રીતે તમે કોઈ એક પિક્ચર જોઈને આવો અને ઘરે આવીને આખી 3 કલાકની સ્ટોરી 10 મિનિટમાં કોઈને કહી દો, તો એ શું થયો? એ ઉપનિષદ થયો. 3 કલાકનું પિક્ચર વેદ ગણાય અને તમે 10 મિનિટમાં જે સ્ટોરી કહી દીધી એ ઉપનિષદ કહેવાય. એ પ્રમાણે ભગવાને વેદનો વિચાર કરી, આપે ભૂતકાળમાં જે આજ્ઞાઓ કરી છે એનું સ્મરણ કરી અર્જુનને ઉપદેશ આપવાની શરૂઆત કરી. એટલે ઉપનિષદ શું શબ્દ અહીંયા વપરાયો, સમજો? પછી ભગવદ ગીતા ઉપનિષદ શું? બ્રહ્મ વિદ્યા. આ કઈ વિદ્યા છે? આ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, જ્યોગ્રાફી, બાયોલોજી નથી. આ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા એટલે પરબ્રહ્મ, પરમાત્મા શું, આત્મા શું, બ્રહ્મનો સ્વભાવ શું, જીવનો સ્વભાવ શું, બ્રહ્મનું કર્મ શું, જીવનો કર્મ શું, આ બધી આધ્યાત્મિક વાતો છે. એટલે બ્રહ્મ વિદ્યા શબ્દ વપરાયો છે. આ આધિભૌતિક જ્ઞાન નથી. કોલેજમાં ગયા અને ફિઝિક્સ ભણ્યા ને કેમેસ્ટ્રી ભણ્યા ને હિસ્ટ્રી ભણ્યા, આ એક જ્ઞાન નથી. આ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન છે. આ આધ્યાત્મિક જ્ઞાન છે. પછી બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. યોગ શાસ્ત્ર શબ્દ ખૂબ ગંભીર છે. યોગ શાસ્ત્ર કોને કહેવાય? યોગ શાસ્ત્ર એને કહેવાય છે કે જે શાસ્ત્રને સમજવામાં તમે તમારી જિંદગી નીચોવી દીધી. યોગાભ્યાસ, જેવી રીતે યોગનો જેમ અભ્યાસ છે એ પ્રમાણે આ યોગનો પણ તમે આખી જિંદગી અભ્યાસ કર્યો હોય. યોગ શાસ્ત્ર ગંભીરતાપૂર્ણ આત્માથી તમે જે આ વસ્તુને સમજી શકો તેને યોગ શાસ્ત્ર કહેવાય. એક મુસલમાન વેદ ભણે ને તમે એને કહો તો એ 2-4 કલાક વેદ ઉપર બોલી નાખે, પણ એ નહીં. સાથે એનું જીવન પવિત્ર, સાત્વિક જીવન, ભગવત સેવામય જીવન અથવા તો હોમ હવન પૂર્વકનું જીવન હોય તો એને યોગ શાસ્ત્ર કહેવાય. મુસલમાન વેદ ન ભણી શકે? ભણે, કોણ હાથ પકડવા જાય છે? તો એનું બોલેલું યોગ શાસ્ત્ર ન ગણાય. યોગી બોલે તે યોગ શાસ્ત્ર ગણાય. ખ્યાલ આવ્યો? યોગી શાસ્ત્ર કોને કહેવાય? યોગી બોલે, જેને ધ્યાન ધારણા સમાધિમાં જિંદગી કાઢી નાખી છે, જેને પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચ્યો છે, એનું જ્ઞાન તે યોગ શાસ્ત્ર કહેવાય. મારું ને તારું આ જ્ઞાન ને યોગ શાસ્ત્ર ન કહેવાય. આ તો એક ફંડામેન્ટલ નોલેજ છે. બાકી વેદ ભગવદ ગીતાનું ઊંડાણપૂર્વકનું અધ્યયન તો કોઈ ગોસ્વામી બાલક કે સંપ્રદાયના વિદ્વાન હોય એ સમજાવી શકે. તેમ છતાં અને એને યોગ શાસ્ત્ર કહેવો પડે. દીક્ષિતજી મહારાજજી જે પ્રવચન કરે ભગવદ ગીતા ઉપર એને યોગ શાસ્ત્ર કહેવાય. આ મારા વિચારને યોગ શાસ્ત્ર ન કહેવાય. ફંડામેન્ટલ બેઝ તમે જરૂર કહી શકો. ભગવદ ગીતાને સમજવાનું ફંડામેન્ટલ એક આ બેઝ છે. આ તમે સમજ્યા હશે તો જયારે આચાર્ય અથવા વિદ્વાનો જયારે ભગવદ ગીતા પર બોલશે તો તમે બાઘાની જેમ જોયા નહીં કરો. તમારા મગજમાં વસ્તુ ઉતરશે, પણ એના માટે બી તમે આના સંબંધમાં રહ્યા હશો તો એને યોગ શાસ્ત્ર કહેવાય. યોગી બોલે તે યોગ શાસ્ત્ર. અને ભગવાન શ્રી કૃષ્ણને શું કહેવાય છે? રાસ વખતે સુખદેવજી ભગવાનને કે છે યોગી સ્વરે સ્વરાહા. આ રાસમાં કેવળ બધી સ્ત્રીઓ, બધી ગોપીઓ છે અને એક જ પુરુષ છે અહીંયા. પરંતુ આ પુરુષ કોણ છે? તો કે યોગે સ્વરે સ્વરાહા. યોગીનો ઈશ્વર, એનો ઈશ્વર અને એનો પણ ઈશ્વર છે. એક સામાન્ય યોગી જો કોઈ હોય તો એ બધી વાસનાઓથી પર થઈ જાય. સામાન્ય યોગી જેની પછી પણ ભગવત કૃપા વગર કંઈ થતું નથી, તેમ છતાં બી સામાન્ય યોગી હોય પછી એની આંખની સામે કોઈ પણ દ્રશ્ય આવે એનું મન એમાંથી ચલિત થાય. એની આગળ અન્નકૂટના હોટલમાં તમે લઈ જાઓ ને ત્યાંની બધી વેરાયટી એની પાસે મૂકી દો, એને એની સામે જોયા વગર હસો હસો બહાર નીકળી જશે. આને કહેવાય યોગી. સમજો?
અને એટલા માટે ભગવાને આટલી બધી ગોપીઓ જનો સાથે ચેષ્ટા કર્યા પણ પછી સુખદેવજી ત્યાં ભગવાને યોગેશ્વરેશ્વરા આ શબ્દ વાપરે છે. યોગીના ઈશ્વર, એના ઈશ્વર અને એના પણ ઈશ્વર છે. આ યોગ શાસ્ત્ર એને કહેવાય. યોગી બોલે તે યોગ શાસ્ત્ર. મુસલમાન વેદ ભણાવે, ક્રિશ્ચન વેદ ભણાવે, એને યોગ શાસ્ત્ર ન કહેવાય. જેનું વેદ પ્રમાણે આચરણ હોય તે યોગ શાસ્ત્ર. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ યોગ ભણાવે, જેને સુખદેવજી યોગેશ્વરેશ્વરા કહે છે. ઈ અહીંયા યોગ ભણાવવા માટે અહીંયા જ્ઞાન આપવા બેઠા છે, એટલે એને યોગ શાસ્ત્ર કીધું. પછી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, અહીંયા શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે એમ કહ્યું છે. અને પછી આ અધ્યાયનું નામ શું? તો કે ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, વિભાગ. ક્ષેત્ર કોને કહેવાય, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય, એનો વિભાગ આ અધ્યાયમાં કરવામાં આવ્યો છે. અને બીજું યોગો નામ, વિભાગ યોગો નામ ત્રયોદશા અધ્યાય. સમાપ્ત શબ્દ નથી વાપર્યો. કોઈ પણ ગ્રંથ લખે તો છેલ્લે સમાપ્ત લખવામાં આવે છે. સમાપ્ત કેમ નથી વપરાતો? તો કે સૂર્ય અને ચંદ્ર જેમ અવિચળ છે એ પ્રમાણે ભગવાન પણ નિત્ય છે અને ભગવાનનું જ્ઞાન પણ નિત્ય છે. જે વસ્તુ નિત્ય હોય એને સમાપ્ત નો પ્રયોગ ન કરાય. પિક્ચર પૂરું થાય એટલે ધી એન્ડ આવે. ગુજરાતી હોય તો સમાપ્ત આવે, ઇંગ્લિશ પિક્ચર હોય તો ધી એન્ડ લખેલું આવે, અને ગુજરાતી પિક્ચર હોય તો સમાપ્ત શબ્દ આવે. મતલબ હવે ખુરશી ખાલી કરો, જ્ઞાન હવે બધું પિક્ચર પૂરું થઈ ગયું. અહીંયા પૂરું થતું નથી. ભગવાન નિત્ય છે, ભગવાનની લીલા નિત્ય છે અને ભગવાનનું જ્ઞાન પણ નિત્ય છે. એટલે અધ્યાય પાછળ સમાપ્ત શબ્દ લખવામાં આવતો નથી. હવે તું ફરતી એક વાત ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાય. અધ્યાય 14 ગુણ ત્રય વિભાગ યોગ. પુરુષ અનાદિ તથા નિર્ગુણ હોવાથી સ્વતઃ વિમલ છે, પરંતુ પ્રકૃતિ અનાદિ હોવા છતાં 3 ગુણવાળી હોવાથી મલિન છે. આ અધ્યાયમાં પ્રકૃતિના 3 ગુણોના વિભાગ પૂર્વક પ્રકૃતિના સંબંધવાળા આ જગતમાં ગુણાતીત કોઈક જ હોય છે એમ કહેવામાં આવશે. ગયા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી સ્થાવર જંગમ વસ્તુ માત્ર ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ નિરીશ્વર સાંખ્યના મત પ્રમાણે સ્વતંત્રતાથી થતો નથી, પરંતુ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. પુરુષનો સારી અથવા ખરાબ યોનિમાં જન્મ થવાનું કારણ તેનો પ્રકૃતિના ગુણોનો સંગ છે એમ કહેલું છે. ના અંતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ તથા ભૂતોનો પ્રકૃતિમાંથી મોક્ષ જેનાથી થાય છે તે જે જાણે છે તે પરને પામે છે એમ કહેલું છે. આ અધ્યાયમાં પ્રકૃતિના સત્વ વગેરે ગુણોથી આ વિચિત્ર જગત થાય છે એવો બોધ કરશે, પરંતુ ગયા અધ્યાયના અંતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ વગેરે જાણનાર પરને પ્રાપ્ત કરે છે એમ કહેલું છે. તે પરનું વિવેચન 2 શ્લોકોથી કરે છે. શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનં જ્ઞાનમુત્તમં યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમિતો ગતાઃ ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ સર્ગેપી નોપ નેપજાયન્તે પ્રલયે ન વ્યથંતી ચ. ગયા અધ્યાયના અંતે પર પ્રાપ્તિ કરે છે એમ કહ્યું. તે પર સર્વ જ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન છે, કારણ કે તે જેની શક્તિ તથા મહિમા અચિંત્ય છે એવા શ્રી પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન છે. તે હું તને પુનઃ વિસ્તારથી વિવેચન કરી કહીશ. સર્વે મુનિઓ પણ તે જાણીને અહીંથી એટલે આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાંથી પરાસિદ્ધિ એટલે ગુણાતીત મુક્તિ પામેલા છે.
જ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન પર તને પુનઃ કહીશ. સર્વે મુનિઓ તે જાણીને અહીંથી પરાસિદ્ધિ પામેલા છે. આ જ્ઞાનનો આશ્રય કરીને મારા સાધર્મ્યને પ્રાપ્ત થયેલા સર્ગ સમયે પણ જન્મતા નથી ને પ્રલય સમયે વ્યથા પામતા નથી. આ જ્ઞાનનો આશ્રય કરીને મારા સમાન ઐશ્વર્ય વગેરે 6 ગુણોને પ્રાપ્ત થયેલા સર્ગ સમયે જન્મતા નથી તેમજ પ્રલય સમયે વ્યથા પામતા નથી, પરંતુ નિત્ય મારી સમીપમાં રહે છે. પ્રકૃતિ 3 ગુણ વાળી હોવાથી મલિન છે. શુદ્ધ સોનું કોને કહેવાય? તો કે જેમાં કોઈ પણ પ્રકારનો બીજી મિશ્રણ ધાતુ નાખવામાં ન આવે તો એને શુદ્ધ સોનું કહેવાય. શુદ્ધ સોનુના દાગીના ન બને એટલે એમાં ચાંદી અથવા તો તાંબાને મેળવવું જ પડે. હવે તાંબુ અને ચાંદી મેળવ્યા સોનામાં એટલે એ મલિન સોનું કહેવાય, શુદ્ધ સોનું ન કહેવાય. એમાં મલિનતા આવી, એમાં ચાંદી અને તાંબુ નાખવા પડ્યા. એ પ્રમાણે પ્રકૃતિમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એની અંદર ગુણ આવે છે એટલે પ્રકૃતિને મલિન કહેવાય. જ્યારે પરબ્રહ્મ પરમાત્માનો જે ચેતન તત્વ જે છે એ આ ગુણથી પર છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ થી પર એ ભગવાનનો ચેતન તત્વ છે, પરંતુ એ આના સંબંધમાં આવે છે એટલે એની અસર એના ઉપર પડે છે. આ ઘરમાં લાલ લાઈટ હોય તો આપણો ચહેરો ને કપડા લાલ દેખાય. આ ઘરમાં લીલી લાઈટ હોય તો આપણો કપડો ને આપણા ચહેરા લીલા દેખાય. બ્લુ હોય તો એવા દેખાય. એ શું થયું? આપણે એવા નથી, એવા વાતાવરણમાં આવીને બેઠા છીએ કે જેની એ લાઈટની ઇફેક્ટ આપણા ઉપર પડે છે. એ પ્રમાણે ભગવાનનો ચેતન તત્વ જે આત્મા છે એ તો બિચારો નિર્ગુણ છે, પરંતુ પ્રકૃતિની વચમાં આવીને રહ્યો છે. આ દેહ પ્રાકૃત છે, પૃથ્વી જલ તેજ વાયુનો બનેલો છે અને એના બધા પોતપોતાના ગુણ છે, સપ્તગુણ, રજોગુણ ને તમોગુણ. એમાં આવીને જીવ રહ્યો એટલે એની અસર એના ઉપર, દેહની અસર એના ઉપર પડી, એમ કહેવા માંગે છે. હવે અહીંયા 13મા અધ્યાયમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે એ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય. આજે 13મો અધ્યાય જે ભગવાને આજ્ઞા કરી એ 13મા અધ્યાયમાં ભગવાને જે તત્વ જ્ઞાન કહ્યું છે એ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવામાં આ જ્ઞાન આપણને મદદરૂપ થાય. પછી આગળ શું કે છે? ભગવાનનું જ્ઞાન કેવું છે? તો કે ભગવાનનું યથાર્થ જ્ઞાન જેની શક્તિ અને મહિમા અચિંત્ય છે. જ્ઞાન કોને કહેવાય? ભગવાનથી પ્રભાવિત થવું એ જ મોટા મોટું જ્ઞાન છે. પ્રભાવિત તો થાવ એકવાર તો એના શરણમાં જશો, પ્રભાવિત નહીં થાવ તો શરણમાં જવાના નથી. તો યથાર્થ જ્ઞાન શું છે? તો કે ભગવાનમાં અનંત શક્તિઓ ભરેલી છે. અનંત શબ્દ ઇન્ફિનિટી છે, જેનો કોઈ પાર પામી શકે એમ નથી. અને ભગવાનનો મહિમા અચિંત્ય છે. જ્ઞાન અને મહિમા અચિંત્ય એટલે જેનું આપણે ચિંતન જ ન કરી શકીએ એવા છે. ગોપીજનો ભગવાનની મસ્કરી કરે છે. વ્રજમાં જયારે ઠાકોરજી પ્રગટ થાય છે અને જયારે ઠાકોરજી બાલક હોય છે ત્યારે ગોપીજનો પાસે જઈને માખણ માગે છે. તો કે પેલા ઓલું બુઘેણું દૂધનું લઈ આવો તો પછી માખણ મળશે, થોડુંક નાચો તો માખણ મળશે, અમારી બાજુમાં 10 મિનિટ ઉભા રહો તો માખણ મળશે. આ પરાધીન કરી નાખ્યા ભગવાનને. ત્યારે ખબર છે આ કોણ છે. એ વખતે પછી ભગવાનની સ્તુતિ કરે છે કે અમે ગોલોક ધામમાં અમે હતા, અમે 2 હાથ જોડી શ્રુતિ રૂપે અમે આપના ગુણાનુવાદ ગાયા છે અને નેતિ નેતિ કહીને અમે અટકી ગયા છીએ. અમે નેતિ નેતિ શબ્દ વાપરીને અટકી ગયા છીએ કે અમે આપના શક્તિ, આપના મહિમાને અમે સમજી શકીએ એમ નથી. નેતિ નેતિ કહીને અમે અટકી ગયા છીએ. હવે અમે તો નથી સમજી શક્યા, અને આપ ખુદ નથી સમજ્યા કે આપનામાં કેટલી શક્તિ છે. કોઈ રાજા હોય, કરોડોપતિ, અબજોપતિ હોય, એને કોઈ જેને પૂછે, મિત્રજીને, બીજો તો બિચારાને પૂછવાની હિંમતે ન હોય, મિત્રજીને પૂછે તારી પાસે કેટલી સંપત્તિ? તો કે કેટલી છે તો મને પોતાને ખબર નથી. શું ધનવાન એટલી મને ખબર છે,
સંપત્તિ કેટલી છે એ તો મેં નથી ગણી અને મારી પાસે મને ગણવાની એટલી જરૂરત નથી લાગી. એ પ્રમાણે ગોપીજનો ભગવાનને કહે છે કે અમે જયારે શ્રુતિરૂપા હતા ત્યારે નેતિ નેતિ કહીને અટકી ગયા. અરે મહારાજ, આપ તો આપની શક્તિ ને સિદ્ધિ ને મહિમા બતાવો તો ખરા, અમને ખબર પડે કે આપનામાં કેટલી શક્તિ છે. અહીંયા પૂછી શકીએ છીએ. સતિયા ભરી ચાટે નાચે નચાવે એટલે પૂછવાની હિંમત આવી. તો ભગવાન પણ પોતાની શક્તિ વર્ણવી શકતા નથી. જો વર્ણવા બેસે, રાજા એમ કે મારી પાસે 1 લાખ કરોડ રૂપિયા છે તો ગણાઈ ગયા, તો અગણિતાનંદ શબ્દ ન રહ્યો. કોઈ એમ કે કોઈ કરોડપતિ કે મારી પાસે 1 લાખ કરોડ રૂપિયા છે, હવે 1 લાખ કરોડ તો ગણાઈ ગયા. હવે તેને અગણિતાનંદ ન કહેવાય. અગણિતાનંદ કોને કહેવાય? જેની ગણના ન થાય તેને અગણિતાનંદ કહેવાય. તો ભગવાનની શક્તિ, ભગવાનનો મહિમા અચિંત્ય છે. જેનું ચિંતન ન થઈ શકે એવો ભગવાનનો મહિમા છે. અને આ જ્ઞાન થવાથી બધા મુનિ ગુણાતીત મુક્તિને પામે છે. જેની આ જ્ઞાન થાય એ આજે 3 પ્રકારના ગુણ જે છે, સાત્વિક, રાજસ અને તામસ, એનાથી પર થઈ જાય છે. જેવી રીતે કમળ કાદવની વચમાં રહેવા છતાં પણ એના ઉપર કાદવની કે પાણીની અસર થતી નથી, એ પ્રમાણે આવા મુનિઓ, આવા જ્ઞાનીઓ સંસારમાં રહેવા છતાં 3 ગુણની એના ઉપર કોઈ અસર પડતી નથી. એ એનાથી પર થઈ જાય છે એમ કહેવા માંગે છે. અને પછી આગળ શું કે છે? આ જ્ઞાનનો આશ્રય કરી ભગવાન સમાય 6 ગુણ મેળવે છે. જો એક વાત સમજવા જેવી અહીંયા આવે છે પોઈન્ટ. જ્ઞાન મેળવવું અને જ્ઞાનનો આશ્રય કરવો એમાં જમીન આસમાનનો ફરક છે. તો સમજે કે નહીં? કોલેજમાં ગયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા, પછી ચોપડાના ઠેકાણે ને કોલેજના ઠેકાણે ને પ્રોફેસરના ઠેકાણે. તો આ શું થયું? જ્ઞાન પ્રાપ્ત કર્યું, તમે મુક્ત થઈ ગયા. પરંતુ ભગવાન એનાથી વિશેષ સમજાવે છે. બહુ સમજવા જેવી વાત છે. તમે હંમેશા એના સંબંધમાં રહેશો. ઓલાએ ચોપડા ઊંચા મૂકી દીધા. તમે હંમેશા આ જ્ઞાનના સંબંધમાં રહેશો તો ભગવાન સમાન થશો અને ભગવાન જેવા 6 ગુણ તમારામાં પણ આવશે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ચોપડા ઊંચા મૂકી દો તો મુક્તિ મળીને તમે અટકી ગયા. પરંતુ જીવ્યા ત્યાં સુધી જો પછી વાંચતા ગયા તો પરિણામ શું આવે? જેમ જેમ વાંચતા જાઓ તેમ તેમ ઠાકોરજી હૃદયમાં વધારે ને વધારે પુષ્ટ થાય છે. વધારે ને વધારે ઠાકોરજીને બિરાજવામાં આનંદ આવે છે. અને ઠાકોરજી જયારે હૃદયમાં પધારે છે ત્યારે ભગવાન એકલા નથી આવતા. વરઘોડો નીકળ્યો હોય ને તો આખી જાન ભેગી હોય વરરાજાની સાથે. એવી રીતે ભગવાન હૃદયમાં આવે ને તો એકલા નથી આવતા, આ 6 ધર્મ સાથે આવે છે. અને જે થોડા ઘણા આવેલા હોય ને એ યોગી એનો સ્વામી થઈ જાય છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી ને જ્ઞાન, આ વૈરાગ્ય એનામાં પણ આવે. ક્યારે? જ્ઞાન ચાલુ રાખે તો. મેં ભણી લીધું ને મને ડિગ્રી મળી ગઈ, ડિગ્રી ખાલી મુક્તિનું કામ કરે, આગળ નહીં. ચાણક્ય કે છે કે તમારે ધર્મના ગ્રંથ સાથે રોજનો 1 અધ્યાય વાંચવો જોઈએ. 1 અધ્યાય ના વાંચો તો 1 શ્લોક વાંચવો જોઈએ. 1 શ્લોક ના વાંચો તો અડધો શ્લોક પણ તમારે 365 દિવસ વાંચવા પડશે તો તમે ભગવાન સમાન થઈ શકશો. ડિગ્રી મળી ગઈ ને ચોપડા ફેંકી દીધા તો મુક્તિ મળશે, ભગવાનના જેવા ધર્મ નહીં આવે. સમજો? એટલે જ્ઞાનથી ત્રિગુણાત્મક જે ધર્મ આ જગતના છે એમાંથી એ વ્યક્તિ મુક્ત થઈ જાય. પરંતુ ઓલું જે પરમ ફલ છે એના માટે એના સંબંધમાં રહેવું પડશે. મેં ભગવદ્ ગીતા વાંચી લીધી, આખી વાંચી લીધી, 2 વાર વાંચી, મેં 3 વાર વાંચી, હવે મારે શું કામ છે? ખલાસ, બેસી ગયો, મુક્તિ મળશે, ભગવાનના ધર્મ નહીં આવે. એ તો જીવો ત્યાં સુધી વાંચવું પડે. અચ્છા, જે આવી વ્યક્તિ જેનામાં નિત્ય અધ્યયન કરવાથી, નિત્ય સેવા કરવાથી એ વ્યક્તિમાં ભગવાનના 6 ધર્મ એનામાં આવે. ભગવાન જેવા નથી આવતા. ભગવાનમાં તો
જ્ઞાન અનંત છે, વૈરાગ્ય અનંત છે, શ્રી અનંત છે, બધા અનંત ધર્મ છે, પરંતુ એના છાંટા થોડા ઘણા જરૂર ઉડે. છાંટા ઉડે તો એ ભાગ્યશાળી બાપા, એ ભગવાનના છાંટા ક્યાંથી ઉડવાના હતા? તો જેવો આ જે યોગી, આવો જે મુનિ છે, એ પ્રલય થાય ત્યારે એને જયારે આ પૃથ્વીનો જન્મ થાય, પૃથ્વી પર આવે તો એને આવવાનો ક્લેશ અનુભવવો પડતો નથી, અને મરે જયારે પ્રલય થાય તો મૃત્યુનો ક્લેશ પણ એ અનુભવતો, શોક લાગતો નથી, એ બંનેથી મુક્ત થઈ જાય છે. અને આવા જે જ્ઞાનીઓ છે એ લોકો નિત્ય સામીપ્ય મુક્તિ માને છે, નિત્ય સામીપ્ય મુક્તિ પામે છે. નિત્ય સામીપ્ય મુક્તિ એટલે એ લોકો ભગવાનની સમીપ રહે છે. મોટો રાજા હોય તો એની સમીપ 24 કલાક એના કોન્ટેક્ટમાં કોણ હોય? તો કે મંત્રી છે, પ્રધાન છે, દિવાન છે, બધા એના સતત સંપર્કમાં રહે. આ સતત સંપર્કમાં રહેવું તેને નિત્ય સામીપ્ય કહેવાય. સમજો કે નહીં? તો આવા જે જ્ઞાનીઓ હોય છે તે જિંદગી પર્યંત જ્ઞાનનો આશ્રય કરેલા હોય છે, અથવા તો ભગવાનનો આશ્રય કરેલા હોય છે, એ ભગવાનનું સામીપ્ય પામે છે. મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભ દદ્યામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. હે ભારત, મહદ બ્રહ્મ મારી યોની છે, તેમાં હું ગર્ભ મૂકું છું, તેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. એવી રીતે શ્રી પુરુષોત્તમ સંબંધી જ્ઞાનની પ્રશંસા કરી, અર્જુનમાં તે સાંભળવાની અભિલાષા ઉત્પન્ન કરી, પોતાની અચિંત્ય શક્તિ, વૈભવ તથા લીલા દર્શાવે છે. પ્રથમ સર્ગની ઉત્પત્તિ કહે છે, ગુણાતીત મુનિઓ સર્ગ સમયે પણ જન્મતા નથી. એમ પાછળ કહેલું હોવાથી સર્ગ પણ સગુણ છે. મહદ બ્રહ્મ એટલે બ્રહ્મના દંશભૂત પ્રકૃતિ મારી યોની છે. ગુણોના કારણરૂપ પ્રકૃતિ મારી યોની છે. તેમાં હું અક્ષરાત્મા પુરુષ બીજરૂપ ગર્ભ દ્રષ્ટિથી મૂકું છું. તેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. સર્વ પ્રાણી માત્ર મારી પ્રકૃતિ તથા પુરુષના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. તે સંસર્ગ સ્વતંત્રતાથી થતો નથી, પરંતુ મારી ઈચ્છાથી થાય છે. એમ મારી યોની છે એમ કહેલ છે. આ શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્ર અણુભાષ્ય તથા ભાગવતના સુબોધનીમાં કહેલું છે. ભગવાન અનાદિ અને નિર્ગુણ છે. આ પ્રકૃતિ જે છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, તે સગુણ છે. એમાં એ પ્રકૃતિ પોતે સગુણ છે. આમ તો પ્રકૃતિ અનાદિ ખરી, પરંતુ ભગવાન જેવી નિર્ગુણ નથી. પ્રકૃતિમાં ગુણ રહેલા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ જગત પ્રકૃતિના ગુણ વાળું છે, તેથી આ જગત ગુણાતીત કોઈક જ થાય છે. ગુણાતીત થઈ, ગુણથી અતીત થઈ જવું, આ ગુણોના પ્રભાવથી મુક્ત થઈ જવું, એ તો ભગવાન જેના ઉપર કૃપા કરે તે જ થઈ શકે. બાકી ગુણના પ્રભાવ નીચે આખું જગત દબાયેલું છે. ગુણાતીત ભગવાન કૃપા કરે તે જ ગુણાતીત થઈ શકે. હવે નિરેશ્વરવાદી જે લોકો જે છે, એ લોકો એમ કે છે કે પ્રકૃતિ અને પુરુષના સંબંધથી આ સૃષ્ટિ ચાલે છે, એમાં ભગવાનની શું જરૂરિયાત છે? તો કે ના, પછી પણ ભગવાનની જરૂરિયાત પડે. આ ઈશ્વરવાદ છે, નિરેશ્વરવાદ અને ઈશ્વરવાદ. નિરેશ્વરવાદ વાળા એમ માને છે કે પ્રકૃતિ ને પુરુષ બે ભેગા થાય એટલે આ સૃષ્ટિ ચાલવાની છે. જો એવું હોય તો મરેલું બાળક કેમ આવે? તો સમજે કે નહીં? મરેલું બાળક કેમ આવે છે? આ ઈશ્વરવાદ. બંધારણ થયું પરંતુ અંદર જીવ નથી. એ જીવ શું છે? એ ઈશ્વરનો અંશ છે, તે ઈશ્વરવાદ. નિરીશ્વરવાદ વાળા એમ જ કે છે કે પ્રકૃતિ ને પુરુષ બે, સ્ત્રી ને પુરુષ બે ભેગા થાય એટલે દુનિયા ચાલે. પછી પશુ, પંખી, જીવ જંતુ, મનુષ્ય કોઈ પણ હોય, પણ સ્ત્રી પુરુષ ભેગા થયા એટલે દુનિયા ચાલવાની. વર્ષોથી ચાલી આવી છે, આ થોડું નવું છે. આ નિરીશ્વરવાદ. ઈશ્વરવાદ શું કે છે?
તમે ખોટા નથી, પરંતુ એનાથી એ પર ભગવદ ઈચ્છા કામ કરે છે, ભગવદ ઈચ્છા કાર્ય કરે છે. નકર કોઈને મરેલું બાળક ના આવે. મરેલા બાળક આવે છે કે નહીં? સોમાંથી 2-3 કિસ્સા એવા બી નીકળી આવે કે જેને મરેલું બાળક આવે. આ શું થયું? પ્રકૃતિ ને પુરુષ બે ભેગા થયા, પરંતુ ભગવાનનો જે ચેતન તત્વ છે આમાં ન આવી શક્યો, એટલે બાળક ઉત્પન્ન થયો નહીં. એ રીતે કહેવામાં આવે છે. ભગવદ ઈચ્છા સર્વોપરી છે. અને એક બીજી વાત સમજવા જેવી છે. શું? ભાઈ, બાળક તો ચેતન આવ્યો, પણ કોઈ રોગિષ્ટ આવે, કોઈ બાળકનું વજન 8 પાઉન્ડ 10 પાઉન્ડ હોય અને કોઈ 2 અઢી 3 પાઉન્ડ નું હોય, આ ઈશ્વરવાદ સિદ્ધ કરે. બધાના 8 કિલો 10 કિલો વજનના બાળક તંદુરસ્ત નથી જન્મતા. આ ઈશ્વરવાદ, એનું ભૂતકાળનું કર્મ અને ભગવાનની ઈચ્છા ત્યાં કામ કરે છે. એના ગત જન્મનું એનું કર્મ, એનો સ્વભાવ અહીંયા કામ કરે છે કે એ બાળક રોગી જન્મ્યો, એક બાળક તંદુરસ્ત જન્મ્યો. ડોક્ટર કે આ બાળકમાં કઈ નથી, તંદુરસ્તમાં તંદુરસ્ત બાળક છે. આ ઈશ્વરવાદ આ રીતે સિદ્ધ થાય. સમજે કે? અને છેલ્લે એમ કહેવામાં આવે છે કે પ્રકૃતિના ગુણના આધારે મનુષ્યને ઉત્તમ અને હીન યોનિ પ્રાપ્ત થાય છે. તમે જેવો આહાર લેવો, જેવું તમારું હોય એવી તમને યોનિ પ્રાપ્ત થાય છે. અંત સમયે સાત્વિક રસોનું પ્રાધાન્ય હોય તો તે વિદ્વાનો, પંડિતો, રાજાઓને ત્યાં જન્મે. રાજસ ગુણનું પ્રાધાન્ય હોય તો વેપારીને ત્યાં જન્મે. તમો ગુણનું પ્રાધાન્ય હોય અંત સમયે તો તે પશુ પંખી હીનીઓની પ્રાપ્ત કરે. તે હીનીઓની પ્રાપ્ત કરે, કારણ અંત સમયે એના શરીરમાં તમો ગુણો વધારે ભરાયેલા છે. તે પશુ પંખીઓ, જીવ જંતુઓ, વનસ્પતિ, આ બધા તામસ દેહ છે, એમાં એનો જન્મ થાય. એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ જેવું એનું સેવન હશે એ પ્રમાણે એને યોની એટલે કે જન્મ મળે છે. સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતી યાઃ તાસામ બ્રહ્મ મહદ્દો નિરહં બીજપ્રદઃ પિતા. હે કૌંતેય, સર્વ યોનિઓમાં જે મૂર્તિઓ સંભવે છે તેઓની મહદ બ્રહ્મ યોની છે ને હું બીજ દાતા પિતા છું. એવી રીતે કાર્ય અવસ્થા વાળો ચિત્ત તથા અચિત્તનો સર્ગ પણ મેં જ કરેલો છે એમ કહે છે. આ કાંઈ નવીન નથી, પરંતુ લોકમાં સર્વત્ર જેમ એમ જોવામાં આવે છે. પિતા અને ક્ષેત્રથી પ્રાણી માત્રની ઉત્પત્તિ થાય છે. જગતમાં સર્વ યોનિઓમાં જે મૂર્તિઓની ઉત્પત્તિ થાય છે તેમાં વસ્તુતઃ મહદ બ્રહ્મ યોની છે ને બીજ આપનાર પિતા હું છું. તેથી જ વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં પણ લક્ષ્મી અને નારાયણ વગેરે સ્ત્રી તથા પુરુષના સ્વરૂપ ઉત્પત્તિ કરનાર કહેલા છે. આ શ્લોકમાં બ્રહ્મસૂત્રનું અનુભાષ્યમાં કરેલું છે. બૃહદ બ્રહ્મ અને મહદ બ્રહ્મ. બૃહદ બ્રહ્મ અને મહદ બ્રહ્મ. બૃહદ બ્રહ્મ એટલે પુરુષ ભગવાન, અને મહદ બ્રહ્મ એટલે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે આ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ ગુણો સાથે સાત્વિક, રાજસ, તામસ. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે હવે પુરુષ એમ માને કે આનો પિતા કોણ? તો કે બાજુમાં ઉભો તો કે હું આ બાળકનો પિતા છું. તો અહીંયા એમ સમજાવવામાં આવે છે કે વાસ્તવમાં એ પિતા નથી, પિતા ભગવાન છે. ભગવાનનો ચેતન તત્વ જયારે એમાં આવ્યો ત્યારે તે બાળક હાલી ચાલી શક્યો. દેહના બંધારણમાં પુરુષની જરૂરિયાત પડે, પણ પુરુષથી પર એનો પિતા છે, જે જગત પિતા છે, એનો ચેતન તત્વ જયારે બાળકમાં આવે ત્યારે બાળક હાલી ચાલી શકે છે. નકર બાળક હાલી ચાલી શકે નહીં. એટલે ખરો પિતા ઈ છે. તો ભગવાન એમ આજ્ઞા કરે છે કે આ પ્રકૃતિ યોની છે અને એનું બીજ હું છું. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે ગર્ભ જયારે માના પેટમાં 5 મહિનાનો થાય ને પછી એમાં જીવ આવે છે. ત્યાં સુધી જીવ આવતો નથી. આ જીવ જે અંદર આવ્યો તો ભગવાન એમ આજ્ઞા કરે છે કે ઈ યોનીમાં હું મારું બીજ મૂકું છું. આ ભગવાનનું બીજ,
પુરુષના બીજથી કેવળ દેહનું બંધારણ થાય, પરંતુ હલતો ચલતો ક્યારે થશે? ભગવાનનું બીજ આવે તો, નકર મરેલો બાળક આવે. અહીંયા ભગવાન એમ આજ્ઞા કરે છે કે આ જગત જે મહદ બ્રહ્મ છે, એટલે પ્રકૃતિ છે, એ પ્રકૃતિમાં બીજ હું મૂકું છું. અર્જુને સમજાવે છે કે હું કોણ છું તું સમજ. આ પ્રકૃતિમાં બીજ હું મૂકું છું ત્યારે એ ચેતન થઈ શકે છે, નકર પછી સત્વમ રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબંધંતિ મહાબાહો દેહે દેહિનમ વ્યયમ. હે મહાબાહો, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા સત્વ, રજ અને તમઃ એ ગુણો દેહમાં અવ્યય દેહીને બંધન કરે છે. સત્વ, રજ અને તમ એ 3 પ્રકૃતિના ગુણો છે. આ ગુણો આત્માના નથી, પરંતુ પ્રકૃતિના છે, અને દેહમાં રહેલા અવ્યય દેહી અર્થાત ચેતન પુરુષને બંધન કરે છે. દેહમાં અહંભાવ ઉત્પન્ન કરનાર પ્રકૃતિના ધર્મ જ પુરુષને બંધન કરે છે. પ્રકૃતિ ઉદ્ભૂત થાય ત્યારે તે આ ગુણો રૂપ થાય છે. આ દેહમાં અહંભાવનું અભિમાન કરાવનાર ગુણો અણુ પરમાણ વાળા જીવને તે અવ્યય હોવા છતાં બંધન કરે છે. આપણા દેહમાં રહેલો ભગવાનનો જે ચેતન તત્વ છે, એની સાઈઝ તો ખાલી આપણી જે વાળનો જે આગલો ભાગ હોય ને એટલો જ છે, એનાથી વિશેષ નથી. તેમ છતાં બી એનું પ્રભુત્વ આપણા આખા દેહ ઉપર પડે છે. તેમ છતાં બી વ્યક્તિ જેવા રસોનો ઉપભોગ કરે, સાત્વિક, રાજસ કે તામસ, એ બધાનો પ્રભાવ દેહ ઉપર પડે છે, અને દેહ ઉપર પડવાથી અંદર રહેલો જે આત્મા છે એના ઉપર પણ એનો પ્રભાવ પડે છે. આમ તો આત્મા ભગવાનનો ચેતન તત્વ છે, જે ધર્મ ભગવાનમાં છે એ એમાં પણ છે. એ જીવ નિર્ગુણ છે, અવ્યય છે, તેમ છતાં પણ દેહમાં આવેલો હોવાથી, દેહના ગુણ સાથે એનો સંબંધ થવાથી એ પોતે નિર્મળ રહી શકતો નથી, એમ કહેવા માંગે છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશક મનામયમ સુખ સંગેન બંધાતી જ્ઞાન સંગેન ચાનદ. તેમાં સત્વ નિર્મલ હોવાથી પ્રકાશક અને અનામય છે. એ અનગ તે સુખના સંગથી તથા જ્ઞાનના સંગથી બંધન કરે છે. હવે અહીંથી અનુક્રમે ગુણોના લક્ષણ તથા તે કેવી રીતે બંધન કરે છે તે કહે છે. પ્રથમ સત્વગુણનું લક્ષણ કહે છે. સત્વગુણ નિર્મલ હોવાથી પ્રકાશક એટલે જ્ઞાન ઉત્પન્ન કરનાર તથા મનામય એટલે નિરોગી રાખનાર છે. તે જીવને જ્ઞાનનો તથા સુખનો સંગ કરાવે છે, અને જ્ઞાન તથા સુખના સંગથી બંધન કરાવે છે. જ્ઞાન અને સુખનો સંગ થવાથી તેઓના લૌકિક તથા વૈદિક સાધનો કરવા પુરુષની પ્રવૃત્તિ થાય છે, અને તેથી તેવા સાધનોના ફલરૂપ જ્ઞાન તથા સુખનો અનુભવ કરવા યોગ્ય યોનિઓમાં તેનો જન્મ થાય છે. આવી રીતે સત્વગુણ મર્યાદા દ્વારા પુરુષને બંધન કરાવે છે. આ સત્વગુણમાં પ્રાકૃત છે. હું સૌ સુખી છું તથા શબ્દ વગેરેના જ્ઞાન વાળો છું, એમ જ્ઞાન તથા સુખનો સંગ ઉત્પન્ન કરાવી તે બંધન કરાવે છે. સીધી રીતે સમજીએ તો આપણા શરીરમાં 6 રસની જરૂરિયાત પડે. 6 રસનું બેલેન્સ આપણે જાળવવું પડે તો આપણું શરીર નિરોગી રહે. ખાટો રસ, તીખો રસ, ગળો રસ, કડવો રસ, તુરો રસ, તો સમજે કે નહીં? આ બધા રસોનું બેલેન્સ આપણા શરીરમાં હોય તો આપણું શરીર નિરોગી રહે. જો રસો ઓછા વધારે થાય તો આપણને રોગ ઉત્પન્ન થાય. ગળપણ વધી જાય એટલે ડાયાબિટીસ થઈ જાય. ઘણું તીખું અને ઘણું ખાટું ખવાય તો એસિડિટી થઈ જાય. આ શું છે? પદાર્થે એનું રૂપ બદલાવ્યું કે હું આવું છું, સમજો કે નહીં? ઘણું કડવું ખાવાની શરૂઆત કરે. લીમડોના પત્તા ઘણા પીએ 6 મહિના 8 મહિના સુધી, પરિણામ શું આવે? સુગર ઘટી જાય, તોય ચક્કર આવે.
દરેકે દરેક જે 6 રસ છે એ 6 રસનું બેલેન્સ રહેવું જોઈએ. હવે આ આપણને પ્રગટ અનુભવ થાય છે. રાતના ઘણું ખાધું હોય તીખું અને ખાટું તો રાતના 2 વાગે બી આપણને બળતરા થાય. ખબર પડે કે આજે આપણે ખાટું અને તીખું ઢોકળા ખાધા છે ને 98 વધારે ખાધું. અનુભવ થયો કે નહીં? આ વધારે ખાવ તો અનુભવ થાય. લિમિટમાં ખાવ તો પછી આપણે અનુભવ કરતા નથી, બાકી દેહનું કામ કરે છે. તો ભગવાન એમ આજ્ઞા કરે છે કે તમે સત્વગુણનું જો સેવન કરશો તો સત્વગુણના સેવનથી સત્વગુણ સ્વયં નિર્મળ છે, સ્વયં પ્રકાશિત છે. સ્વયં પ્રકાશિત એટલે જેની જ્ઞાનની સહજ શું જેનામાં આવી જાય. કોઈ વસ્તુ એકવાર સમજાવે તો એના મગજમાં એ વસ્તુ સહજ ઉતરી જાય, એને જ્ઞાન ઉત્પન્ન કરે. અંદર રહેલું સત્વગુણ છે એનામાં જ્ઞાન ઉત્પન્ન કરે ને બીજું એનાથી વિશેષ લૌકિક દ્રષ્ટિએ એનું શરીર નિરોગી રહે છે. ગાંધીજી એમ કે છે કે તમને કોઈ પણ રોગ થયો એનો મતલબ તમે ખાવામાં અવિવેક કર્યો તો રોગ થયો, બાકી રોગ થાય નહીં. તો સમજો, તો આ રીતે શરીર નિરોગી રહે. તો સત્વગુણ કોને કહેવાય? સત્વ તત્વો કયા કયા આમ જોવા જઈએ તો ઘી છે, દૂધ છે, મોરું દહીં છે. સમજો કે નહીં? આપણો રોજિંદો ખોરાક છે આ બધા સાત્વિક છે. પરંતુ જયારે ઘણા ખાટા, ઘણા તીખા, વાસી ખોરાકો ખવાય, આ બધા તામસ છે અને એ શરીરમાં રોગો ઉત્પન્ન કરે છે. તો સત્વ રસ જે છે એ શરીરને નિરોગી રાખે છે અને શરીર નિરોગી હોય તો એનો આત્મા સહજ સુખનો અનુભવ કરે. દુઃખ ક્યારે થાય? માથું દુખતું હોય તો દુઃખ થાય, માથું ન દુખતું હોય તો આત્મા રાજીનો અનુભવ કરે. એ પ્રમાણે નિરોગી વસ્તુનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. અને બીજું, એને ધાર્મિક વૃત્તિ કરવાનું મન થાય. સહજ વિચાર, હું મંદિરે જાઉં, હું આમ કરું, હું સેવા કરું, આ કરું, આ તે કરું. એ બધું ક્યારે? સાત્વિક વસ્તુઓનું સેવન થાય. તો આ અધ્યાયનું નામ ગુણત્રય વિભાગ છે. 3 ગુણ જે છે સાત્વિક, રાજસ અને તામસ, એનો પ્રભાવ આપણા ઉપર શું પડે છે એ ભગવાન અર્જુનને સમજાવે છે. બીજું, સાત્વિક ગુણોનું જો સેવન હોય તો એને ઉત્તમ યોની પ્રાપ્ત થાય. બ્રાહ્મણોના ઘરે, વિદ્વાનના ઘરે, રાજાના ઘરે આવા ઉત્તમ કુળમાં એનો જન્મ થાય. આ બધા સત્વગુણથી એ વ્યક્તિમાં આ બધી વસ્તુ આવે છે. તેમ છતાં બી અહીંયા એમ કહેવામાં આવે છે કે સત્વગુણ પણ એક બંધન ઉત્પન્ન કરે છે. પાપ જે છે તે લોઢાની બેડી છે, તો પુણ્ય છે સોનાની બેડી છે. બેડી કેમ કેવી પડી પુણ્યને? તો કે એટલા માટે કે એને રાજયોગ ભોગવવા માટે રાજાના ઘરે જન્મ લેવો પડે. એને મુક્તિ નથી મળતી એટલે એને બંધન કીધું. આમ તો ઘણું ઊંચું કહેવાય. રાજાને ત્યાં જન્મ કોને મળે? નસીબદારને મળે, પણ મુક્તિ નથી મળી એટલા માટે એને સોનાની બેડી કીધી. પાપને લોખંડની બેડી કીધી. તો સોનાને, પુણ્યને સોનાની બંને બંધન કરતા છે. ચરણ કેરો ભરોસો દળઈન ચરણ કેરો શ્રીવલ્લવનક ચંદ્ર ચટાબીન સબ જુગ માઈ અંધેરો સાધન ઓર નહીં આ કલી મેં જાસુ તનિવેરો સુર કા દિવિધ આંધરો બિના મોલ કો ચે
દળઈન ચરણન કે